રાજકોટ શહેરના રૈયા ચોકડી પાસે આવેલા ચંદન પાર્ક વિસ્તારમાં ગત મોડી રાત્રે શ્રીકુંજ એપાર્ટમેન્ટના ત્રીજા માળે શોર્ટ સર્કિટના કારણે ફ્લેટમાં આગ લાગી હતી. આગની લપેટમાં વૃદ્ધા આવી જતા તાત્કાલિક સારવાર અર્થે તેમને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. એક ફ્લેટમાં આગની ઘટના બાદ બીજા અન્ય ફ્લેટમાં પણ શોર્ટ સર્કિટના થતા તમામ લોકો ભય ફેલાયો હતો અને ફ્લેટના લોકો બહાર દોડી આવ્યા હતા. આગની ઘટનાને પગલે પોલીસ, ફાયર બ્રિગેડ તેમજ પીજીવીસીએલના સ્ટાફ સ્થળ પર પહોંચી પરિસ્થિતિને સંભાળી હતી. પીજીવીસીએલના સ્ટાફ દ્વારા ફ્લેટની પાવર સપ્લાય સવાર સુધી બંધ કરી દેવામાં આવી હતી. શ્રીકુંજ એપાર્ટમેન્ટના 20 ફ્લેટ ધારકોએ 60 જેટલા રહેવાસીઓને રાત્રિ શેરીમાં વિતાવાનો વારો આવ્યો હતો. જો કે સમગ્ર ઘટનામાં મોટી જાનહાનિ ટળી હતી. 6 નંબર 7 માં શ્રીકુંજ એપાર્ટમેન્ટમાં આગ લાગેલ હોવાની ફરિયાદ હોવાથી સ્થળ પર તપાસ કરતા આવેલ ત્યારે જોયું તો એ ફ્લેટની અંદર આગ વધારે લાગેલી પાવર બંધ કરેલ છે અને ગ્રાહકને સવારે ઓફિસ આવવાની જાણ કરેલ છે. તમામ પાવર સપ્લાય સબસ્ટેશન બંધ કરેલ છે. ટીસી એના ટોટલ ફ્લેટના પાવર બંધ કરેલ છે.